હે જાખો બેટા મજા આવે છે મારી દીકાને? વરસાદ આવ્યો આજે? કેટલોક આવ્યો છે? બહુ બધો. તાર હાટુ છત્રી લઈ દીધી અંકલે તને? ના યાર ऐसे मत कर रहे तू लंबी हो जाती है किसने से। તો રિપલ ઓલા છે ને નાના ઝીણા ભાત છે પણ છે ઓલા તેલ તો એટલી મુઠ્ઠી ભરી જાય. રેડી? હા રેડી. આ એક મુઠ્ઠી. ત્રણ મુઠ્ઠી નાખો અને થોડાક ઉપરથી નાખી દો દરેક સપટી. જો આ સિસ્ટમ આપણી ત્યાં આવી જાય ને તો આપણા બિઝનેસમેનના જે બી વાઈફ હોય, જે બી ફેમિલી મેમ્બર્સ હોય, જે બી કિડ્સ હોય એટલા ખુશ થઈને કે વાત જ પૂછવામાં. ચાલો તો આપણે આવ્યા છીએ હવે શોપિંગ કરવા માટે. બરાબર, આમ જો ડ્રાયફ્રૂટ મસ્ત મજાના છે. ઓ એક નંબર. હવે હા આલુ છે, આ સફરજન છે. ઓકે આપણે દાંત નો કાઢતા એ કઈ હો તો બતાવું. ઓ ભાઈ દાંત નો કાઢ જો સરસ બનાવી તો પહેલી વાર જ આટલા રોટલી લીધી સારી સીધી તો એને કે તો ખરી છત્રી લઈ દે. હું તાર માટે અહીંથી એને મસ્ત લેતા આવીશ. હો પેલી વખતે લાવ્યો તો ને એવી. હો હોમવર્ક કરી નાખ્યું મકાના એ બેટા? બાબી વાળી? તું મારી બાબી તો છો બેટો. આમ જો આઈક્યુ બંધ કરીને પપ્પા દેખાય ને એટલે વાલી વાલી કરી દેજો પપ્પાને. ઓકે માર દીકો. જો આમ માર હામું જો, મારા હામું જો એમ. ગાઈસ ગુડ મોર્નિંગ. તો આજનું વ્લોગ શરૂ થાય છે આપણા ક્લોથિંગથી, જે મેં આજે કાલે શોપિંગ કરી છે મારા માટે. જુઓ એકદમ કોરિયન સ્ટાઇલ કપડાં રહેવાના છે. સ્લીવલેસ રહેશે, ટી શર્ટ, શોર્ટ છડો છે લેન્થવાળો. એના પછી આ બીજું કલર કોમ્બિનેશન છે. બરાબર, ફીલ કરો આમાંથી હું કયો કલર પહેરું. તમે લોકો કહો તમને વધારે કયો ગમે છે. બરાબર, આપણે જોઈએ તમારી મારી ચોઈસ એક છે કે નહીં. આમાં બેમાંથી કોઈ એક હું અત્યારે પહેરવાનો છું. વ્લોગ આગળ જોશો ને તો તમને ખબર પડશે મેં કયા પહેરા. પણ જોયા પહેલાં સેટિંગ ન કરતા કોમેન્ટ કરો આ પહેરું કે આ. તમને કયું પહેરીશ એવું લાગે છે? વિદેશમાં ફરવાનો એક મોટો ફાયદો કે તમને બધા નીતિ નિયમો અને રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરતા શીખવાડી દે. બરાબર, જુઓ અમે કેવા અત્યારે ઊભા છીએ, સિગ્નલ છે એટલે હાલીને નહીં જવાનું. આમ હાલીને જો હાલવાવાળા એ ઊભા રહે. બરાબર, 4 સેકન્ડ 3 સેકન્ડ 2 1 એન્ડ ગો. જુઓ બરાબર. તો આવી રીતે હવે આપણે હાલીને જઈએ છીએ મસ્ત મજાના ચાઇનાની માર્કેટમાં. આજનો દિવસ છે અમારો બીજો દિવસ. હજી આપણે બહુ બધી નવી વસ્તુઓ જોઈશું. કન્ટિન્યુ કરજો જો તમે ઇન્ટરેસ્ટેડ હોય ફેશન રિલેટેડ પ્રોડક્ટ જોવા માટે તો મજા આવે તે કન્ટિન્યુ કરજો. બરાબર, અને આ છે માર્કેટ. લુક એટ ધીસ, એક નંબર વસ્તુ છે બધી. એટલે માર્કેટમાં જઈએ છીએ અને અત્યારે હજી છે ને અહીંયા 9 વાગ્યા છે. 8 વાગે ઉઠી ગયા હતા, 9 વાગે રેડી થઈને નીકળી ગયા છીએ. બરાબર, કારણ કે 5 વાગે તો માર્કેટ બંધ થઈ જાય એટલે થોડુંક વહેલા નીકળ્યા છે ને કાલ અમારે 1 કલાક લેટ થઈ ગયું હતું. બરાબર, અને બીજી એક વસ્તુ મારે તમને કહેવી છે કે છે ને અહીંયા મેક્સિમમ ક્વોન્ટિટીનું વાત થાય છે. કાલ આખો દિવસમાં ફેરા 200 પીસ 300 પીસ મિનિમમ લેવાના કે પર કલર. એટલે એ થોડુંક પ્રોબ્લેમવાળું છે. એટલે આજે એ સેટિંગ કરવાનું છે. જો ઓછી ક્વોન્ટિટીમાં મળી જાય તો ફટાફટ કામ નીકળી જાય અમારું. બરાબર, જો બાકી છે ને એક નંબર. જો આ રૂલ્સ ખુલી ગયા અને છત્રીવાળી ગાડીઓ છે, 2 વ્હીલો બધી, અને ટોટલ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ. જો તમને આ ગાડીઓ બતાવું, બધું જ ઇલેક્ટ્રિક. આયા પેટ્રોલ મળે ન મળે આને કાંઈ ફરક જ ન પડે એવી વસ્તુ થઈ ગઈ. 100 4 વ્હીલ હોય ને એમાંથી 10 જ એવી હોય કે જે ડીઝલ પર ચાલતી હોય, બાકી 90 4 વ્હીલ એવી હોય કે જે EV ઉપર ચાલતી હોય. બરાબર, તો આજે જે માર્કેટ અમે એન્ટર કર્યું છે એ છે કિડ્સનું બધું ડ્રોઈંગ ને જે એક્ટિવિટીવાળી ગેમ્સ હોય એના બધા રમકડા છે. ટોટલ રમકડા છે A to Z. જો આ તો અમારો ખાલી રસ્તામાં આવ્યું એટલે બતાવું છું. આમ જો હા એક નંબર છે હો બધું ભાઈ. જુઓ તમે કેવી વસ્તુ છે. આની અંદર આખો આની સ્ટોર જ છે ઓનલી. બરાબર, આ કઈ જગ્યાએ વપરાતું છે કોમેન્ટ કરજો. ત્યાર પછી આ રમકડા છે, આ ક્રિસમસ માટેનું છે બધું. લેટ્સ ગો.
આપણે ઉપર ચડવાનું તો સીડી હોય ને તો ચડવાનું લાગેલું છે. ઓહો સમજો આવા રમકડા કોણ લેતું છે આવા જો તો ખરા આખો સ્ટોર જ એનો ભૂતિયાઓનો આ વળી કંઈક ઠીક છે લાકડાના રમકડા છે એ બધા આપણે કિડ્સવાળા સ્ટોરમાં વેચવા લવાય કે નહીં કોમેન્ટ કરજો બરાબર તો ભરતા આવી એકાદું કન્ટેનર સમજો ઢીંગલીઓ મારી નાની નાની ઢીંગલીઓ માટે મસ્ત મજાની કપલા પહેલેલી ઢીંગલીઓ છે બોલો કાનો હમણાં જ કાકા લેવાનો છે આ જાકીને બહુ ગમે છે હો જવા તમે રિયલ છોકરા હોય એવું લાગે કે નહીં આમ જો હાય હાય સો ક્યુટ આફ્રિકન છોકરા. ભાઈ ધીસ ઇઝ કાર કલેક્શન લુક એટ ધીસ જે કારના શોખીન હોય એમના માટેનું આ લક્ઝરિયસ એકદમ પ્રીમિયમ કલેક્શન કારનું છે જોતા જાઓ તમે એક 1x1 ડિઝાઇન ઓકે બહુ કોસ્ટલી છે બરાબર નાની પાસે બહુ સાઈઝો ઓપ્શન છે નાની મોટી એનથી મોટી અને ઘણા બધા ઓપ્શન છે ચાલો આ ગાડીઓ આવી જો જે ગાડી લેવી હોય મોકલી દેવાની આપણને શિપિંગ એજન્ટ જોઈએ છે એક જે ગુડ પ્રાઇઝમાં ડીલ કરે કેમ કે અમને જે શિપિંગ કહે છે ને અહીંયાથી લઈ જવાનું એ વધારે કહેતા ને એવું લાગે છે બરાબર એટલે કોઈ સારા શિપિંગ એજન્ટ હોય તો કોન્ટેક્ટ કરજો જો આ સિસ્ટમ આપણી ત્યાં આવી જાય ને તો આપણા બિઝનેસમેનના જે બી વાઈફ હોય જે બી ફેમિલી મેમ્બર્સ હોય જે બી કિડ્સ હોય એટલા ખુશ થઈને કે વાત જ પૂછવામાં ચાઇનાની સિસ્ટમ છે સવારે 9:30 થી 10 વાગે બિઝનેસ શરૂ થાય એન્ડ સાંજે 5 વાગે બંધ થઈ જાય 5:30 તો મેક્સિમમ બંધ કરી દે 5 વાગે જો કે જાતે જ બધા વયા ગયા જુઓ તમારા સામે છે બધા બંધ કરીને વયા ગયા અને આ જેટલી સ્ટોર ખુલ્લી છે ને આ બધાને પણ એની પાસે 10 મિનિટનો ટાઈમ છે 5:30 થશે ને એટલે અહીંયા જે આ ટેક્સટાઇલ માર્કેટવાળા છે ને પાવર કાપી નાખશે ઉપરથી લાઇટ બંધ કરી દેશે કંપનીમાંથી નથી એટલે એક પણ શોપમાં લાઇટ ના હોય ઓટોમેટિક એને ઘરે જ જવું પડે બીજું કોઈ ઓપ્શન જ નહીં બરાબર તો જો આ વસ્તુ આપણીને આવી જાય ને તો હકીકત એટલી મજા આવે લાઈફ જીવવાની કે વાત જ પૂછોમાં જો તમારા પણ બિઝનેસમેન હોય કોઈ પણ ઘરમાં મેમ્બર તો એને આ એકવાર વિચાર શેર કરજો અને સારું લાગે અને કંઈક આગળ ટોપિક વધે ને આપણીને આવી સિસ્ટમ આવી જાય તો બહુ સારું યાર પૈસા લાઈફ આખી કામ નથી આવવાની ફેમિલી કામ આવવાની છે બરાબર પણ આપણે કેવું હોય કે 8 વાગ્યા સુધી 9 વાગ્યા સુધી સ્ટોર ખુલ્લા જ હોય બધાના ટોટલના એટલે બધા ટોટલ બિઝનેસમેનને ખુલ્લા રાખવા જ પડે અહીંયા કેવી સિસ્ટમ છે એક સાથે બધા બંધ થઈ જાય એટલે કોઈને દુઃખ ન લાગે બરાબર બધા જ ઘરે હોય જાય પાછા બધા ખોલે કસ્ટમર પણ કાલે આવી જાય બરાબર ને ચાલો તો આ સિસ્ટમ આવી જોઈએ મારા હિસાબે આજે વ્લોગ વધારે નથી બન્યો કારણ કે વર્ક લોડ બહુ વધારે હતું એટલા માટે બહુ ફેર્યા આજે બહુ હાયલા છીએ બરાબર ચાલો વ્લોગ કન્ટિન્યુ કરજો અહીંયાથી જ્યાં જશું તે હું તમને બતાવીશ લેવાનું શું છે આપણે લેવાનું છે બટાકા પૂરી થોડીક બનાવીશ 1 કિલો બટાકા લઈ લો તૂટી ગયું નોટ ગુડ ફોર મી આ પકડો બસ અંદાજો કેવડા આટલી મરચી લઈ લો તીખી લાલ આ ફાવડાટી બોલાવે છે હા એ દાળ ભાતમાં જોઈ હો ભાઈ આ રે મરચા જો ધીસ ઇઝ મરસા આ હા એ મારા બાપ તો ખરા એક જ લેવાનું છે એક જ એને કીધું એક જ લેવાનું ને એક તો બહુ થઈ એક મરસા પછી લસણ લસણ એમાં નાખવું દાળમાં તો જોઈએ ને દાળ ભાત બનાવવા છે લસણ ને દાળમાં લસણ નાખવાનું હોય લસણ ન હોય દાળમાં પૂછો તો બાયું ને દાળમાં લસણ નાખવાનું હોય નહીં દાળ ફ્રાય નથી દાળ છે હા ના રાખો તો દાળ ફ્રાય તડકો મરવડાવી હું રાખો ને મજા આવશે તડકો મારે દાળ ખાવાની ટમેટા ટમેટી નાની ટમેટી લેવી છે દેશી ટમેટી ખાટી છે મીઠી થાય એમ એનાથી ગળી હશે આમ તો ફ્રૂટમાં છે એ તો ન મજા આવે જે એક ટમેટું લઈ લો એક બહુ થઈ ગયું એક ટમેટું ગમે એ લઈ લો આજ લો ને આપણા કલરનું સારું હોય લઈ લો રેડી હાલો એટલું લઈ લો હાલો લેટ્સ ગો ભાઈ થઈ ગયું છે અમારું શોપિંગ બરાબર આ જો ઈંડા છે આવા કલર હોય ઈંડાના જો કોફી ઓફ વ્હાઈટ ડાર્ક ઓફ વ્હાઈટ હે આઈસ્ક્રીમ છે એટલે
આઈસ્ક્રીમ છે આઈસ્ક્રીમ. ચાલો હાલો એનું બિલ બનાવવા હાલો, ખબર પડે કઈ રીતે બનાવે છે. એક ગાંઠિયો લહણનો લીધો છે. હાલો લેટ્સ ગો. દાળ ભાત, દાળ રાઈસ. એ મરસા બે ત્રણ લઈ લો, પટ્ટી બનાવશું. હાલો ને થોડીક. હે દાળ ભાત નો એટલા બે લઈ લઉં છું. કાલ પડ્યા રહે ફ્રીજમાં. હાલો ને ભાઈ, મને મન છું હોય તો પછી ખાવું પડે ને મારા બાપ. ઓકે આપી દો. હા ભાઈ હવે બિલ બનાવશે. કઈ રીતે બનાવે જોઈએ આપણે. એનું શું કરશે? વજન કરશે. આમાં ઘેર હતો જેનું સોફ્ટવેર છે 9 એટલે 1 કિલો બટાકા કેટલા રૂપિયાના આવ્યા કાકા? 10 RMB એટલે 140 રૂપિયાના કિલો બટાકા. પછી બીજું શું નાખ્યું એને? ધાણા નથી નાખ્યા, ઓલું નાખ્યું, ટમેટું નાખ્યું. ટમેટું આવ્યું 3 RMB. એટલે 40 રૂપિયાનું એક ટમેટું. પછી 5 રૂપિયાના મરચા. 5 રૂપિયાના મરચાં એટલે 5 × 20 100 રૂપિયા થાય ને. 100 રૂપિયાના મરચાં. લસણ. આનો તો વજન નહીં કેમ કરશે કાંટો? કરીમાં નો વેઇટ. કેન આઈ ડુ મોર એડ કરી દો ને ધાણા. એટલામાં કાંઈ નહોતા ન કરે. લેતા હો. હાલો ભાઈ તો 1 મિનિટ જો ભાઈ તો એ ભાઈ દાણા લેવા જશે ને ત્યાં સુધી આપણે આખો શોરૂમ વિઝિટ કરી લઈએ. ઉપર છે જી જીનજી ખાવું હાથે લઈ લેવાનું. વાહ વાહ જેવું. કાકા દહીં ખૂટી ગયું છે. દહીં છાશ બનાવવા માટે. આઈ થિંક આ દહીંની ડોલ છે. આ દહીં જ છે પણ આમ તો ટ્રાન્સલેટ કરીને જોવું પડશે એકવાર. અટવાઈ જાઉં. ભીંડો છે. એ મજા આવો ભીંડાનું શાક ખાવાની. હાલ વાત. ચીઝ પનીર બધું ટોટલ વસ્તુ મળો. તમે માગો એ છે ભાઈ. એટલે જો તમારી પાસે સારો ફ્લેટ હોય ને તો વાંધો નહીં કાંઈ. તમે ગમે એ વસ્તુ છે ને તમે જ્યાં બનાવીને ખાઈ શકો જાતે, તમને ભાવે ને એવું. બરાબર. અહીંથી આગળ આપણે જઈએ તો અહીંયા છે ને આ બધી વસ્તુ અથાણા છે. અથાણા ઓકે. ચટણી છે માય બધી અલગ અલગ પ્રકારની. તેલ સોયાબીન મકાઈ તેલ. 2 જ તેલ છે. સિંગ તેલ લગભગ નથી લાગતું મને. નો સિંગ તેલ આ લોકો નથી ખાતા. નોટ ગુડ ફોર હેલ્થ એવું સમજતા હશે આ લોકો. ઓકે કાકા આ જો દહીં ઇઝ ધીસ દહીં પાકું? યસ. દહીં તો હતું ને? પૂરું થઈ ગયું. ચા તું કાલ નો પી ગયા? અચ્છા હા. કેટલા છે ટોટલ આ બધા? 34 એ નહીં પહેલાના કેટલા હતા? એના 22. હે 22 ને 34 નું દહીં સૌથી મોંઘું આવ્યું. બધું આવી ગયું એટલામાં ખાલી દહીં આવ્યું. જોઈ ગુડ. ચાલો હવે બનાવશું ત્યારે વ્લોગ કન્ટિન્યુ કરશું. તો રિમ્પલ ઓલા છે ને નાના ઝીણા ભાત છે પણ છે ઓલા તેમ તો એટલી મુઠ્ઠી ભરી જાય. રેડી? હા રેડી. આ એક મુઠ્ઠી. 3 મુઠ્ઠી નાખો અને થોડાક ઉપરથી નાખી દો જરીક સટ્ટી. ભાઈ આપણે છે ને પહેલી વાર દાળ ભાત બનાવતા શીખીએ છીએ. હાલો 3.5 મુઠ્ઠી રિમ્પલે કીધું ને એમ પલાળી દીધી છે. માથે સપટી બીજી નાખી દઉં છું એક્સ્ટ્રા. કાકા બહુ ભૂખ્યા છે એની માથે પાછી સપટી. હાલ રેડી? હવે જોવાનું ઈ છે એની અંદરથી ભાત ઉભરાઈને પાણી બહાર ન આવે. બરાબર. અને આપણી પાસે એ પ્રમાણ છે ને દાળ છે ને તો આવડી આ છે અમારી પાસે. રેડી? મિક્સ દાળ છે. એને શું કરું બોલ? એને ધોઈને બાફી નાખવાની. ઓકે. એને કુકરમાં નાખું ને? હા પેલા ભાતને 2 પાણીથી ધોવાના. રેડી? હા 2-3 આમ કાળું ભૂંગળું પાણી નીકળી જાય ને ત્યાં સુધી ધોઈ નાખો.
ઓકે ગુડ ગુડ. તો ભાઈ અહીંયા છે ને ધંધો કરવો બહુ હેલો નથી, એટલે બધું કરવું પડે બરાબર. તો આ પેલા વાસણ ધોયા, પછી આ સબ્જી ધોયું બરાબર. આ બતાવો કાકા, જો ધાણા, લસણ, મરચી, ટમેટો અને મરચું. તને દેખાય છે રીપા? હા, બહુ સારું શાક મળે છે ટમેટાને એવું. જો વરસાદ તમારે જઈને હોય જ તે. ઓકે હાલો આજો બીજું પાણી છે હો. હા. આ તો પલાળવા જેવું. 5 મિનિટ 10 મિનિટ પલાળવા જેવું ને એટલે સળગાય વાર મળે. જોયેલું જ છે પણ અંદર કઈ વસ્તુ ગઈ હોય બાપા હું પણ કેસરીમાં મીઠું નાખી દઈશું. એ સારું. હાલો હવે કુકર ધોવાઈ ગયું છે. હવે આપણે ઢાંકણાને થોડુંક પાણી વટે કાઢી નાખી. ઓકે દેન હવે કેટલા મોટી દાળ નાખો? મને તો અંદાજ આવશે. પંચકુટી દાળ છે, પંચકુટી. તો એ બ્લેન્ડર માં મારવાનું હોય. નાખો એ 3 3.5 પોતું છે. બ્લેન્ડર માં મારતા. હાલો એક મુઠ્ઠી આમ બતાવો કાકા. અંદર કેમ લઈ 2 મુઠ્ઠી. જાય 3 મુઠ્ઠી. ખાઓ તમે કેટલું ખાઓ? બસ માફી માંગે. લાટ થઈ. બતાવો 1 મિનિટ શરૂ રાખો. પેલા વસ્તુ હું ઠેકાણા મૂકી દઉં બધી ઉભી રહે. ની हाँ इसको देखो तुम लोग. હાલો ટમેટો ટમેટો બાફામાં નાખી દેવાનું. પંચકુટી દાળ કરવાની છે. હવે દાળે ધોવાની ને? હા, ધોવી પડે. 3-4 વાર ધોઈ નાખો હારી. તો તમારે જીરા રાઈસ કરવા પડશે ને? હા તો શું કરવાનું? તો ભાત ને છે ને થોડા બફાઈ જાય ને એટલે એના થોડા મીઠા નાખજો પાણી. પછી ઘી મૂકીને જીરું નાખી દેવાનું. આખું જીરું હોય ને ઈ. અમૂલ બટર ચાલે ને? હા, હાલે. પછી ભાત નાખી દેવાના. હલાઈ નાખવાના ધાણા નાખી. હા તો સીધા એ પહેલી વારમાં પાયલોટ બનાવે છે મને. જીરા રાઈ જઈ કમ્પ્લીટ તો આવડે હો આપણને. જોઈ લો. હવે દાળ બફાઈ ગઈ પછી એમાં શું નાખવાનું? પેલા દાળ બફાઈ ગઈ ને તો તમારે છે ને દાળ બાફેલી હોય ને એને ઘડીક સાઈડમાં મૂકી દેવાની. કાંદા ટમેટાનો વઘાર કરવાનો. આખું મરચી, લસણ ને કાંદા ટમેટા. અને લીંબુ ને તમારે જેમ જોતું હોય ને એ ટેસ્ટ મુજબ નાખવાનું. દાળ બાફવામાં પાણી વધારે હોય તો વાંધો નહીં ને? કાંઈ વાંધો નહીં, પણ બહુ વધારે ના નાખતા. નકર છે ને ઉભરાઈને બહાર આવશે સીધી. ના ભાઈ ઉભરે ને એથી થોડુંક વધારે નાખો. 25 જણા અંદર જમી લઈને એવડું કુકર છે એમાં શું બહાર આવે? તો વાંધો નહીં. આમ જુઓ થોડું પાણી તમે વધારે જ રાખજો. નકર તમને દસી ની ઉડે ને બળી જાય પાછી. કેટલી સીટી થવા દો? 3-4 સીટી થવા દો. 3-4 સીટી. 3 સીટી એ તો બફાઈ જાય. આમ તો 3 સીટી બફાઈ જાય. પછી એવું લાગે ને તો પાછી એક કરું નાખો. એમાં શું? એમાં મીઠું નાખવાનું દાળમાં? હા, મીઠું નાખી દો. હળદર નાખી દો. હળદર નાખી દો. મીઠું અને હળદર. આ શું છે કાકા? મીઠું નાખું? મીઠું નાખો દાળના ભાગનું. પછી કાંદા ટમેટા નાખો છો ને એમાં નાખી દો થોડું. પછી ઘટે નહીં. પછી ઉપરથી પાછું ભેળવી બસ દેવું. બસ બસ પછી ઘટે તો ભેળવી દેવું. હે? હા જોઈ દાળ જે થાય. ઘટે પાછું ભળી જાય મીઠું તો. હાલો, એવું રાખશું બસ. હાલો, આમાં મીઠું પડી ગયું છે. પછી હળદર. બીજું કઈ નાખવું? નાઈ, મરચી નાખ્યું એટલે મરચી કટકા કરીને નાખી. બાફામાં? હા. તમારે કાઢી બફાઈ ગયેલું ભાવે. લીલું લસણ ને એવું છે એ બધું? લીલું લસણ ને એવું ઉપરથી નાખો એટલે ન થાય. હા. દાળ બની જાય પછી. ઓકે. હવે પછી રોટલી લોટ બાંધવામાં તો કેટલી મોટી રોટલી લઉં? રોટલીની છે ને મુઠ્ઠી ભરીને લોટ બાંધજો. એક તમારી શાર કરવી હોય ને તો શાર તમારી, શાર કાકાની એવી રીતના. એક મુઠ્ઠીમાં એક રોટલી જ થાય એમ?
એક મુઠ્ઠીમાં એક રોટલી ન થાય, 1.5 જેવી થાય. ભાતમાં કેટલું પાણી નાખવું? ભાત ડૂબે ને એથી થોડુંક 1 ઇંચ રાખજો, જો આડોય તેરવું હોય ને. પણ તમારે હાશે ને સૂતા ભાત કરવાના છે, એટલે એમાં વધુ હશે તો હાલશે. એમાં પાણી વધુ હશે તો મીઠા નાખવાના જ છે ભાત તો. બસ નકર બહાર આવશે પાણી. બેન માથે ઢાંકવાનું કાંઈ? દાંત નો કાઢતા હોય કે હો તો બતાવું. ઓ ભાઈ દાંત નો કાઢ. જો સરસ બનાવીશ તો પહેલી વાર જ આટલા રોટલી લીધી હતી, સારી સીધી પણ ભાખરી બનાવતા થાય ને ઈ તો દાળ છોટી ગઈ. દાળ નહીં, આ 500 થઈ ગયો. હલા હાલો ભાઈ, તો આપણે મસ્ત મજાની રોટલી બનાવતા શીખીએ છીએ. આને કયો ગ્રહનું નામ આપશો એ કહેજો, બરાબર? અને ત્યાર પછી બીજી જે થઈ ને એની થોડી ખારી થઈ છે, અને હવે આપણે શેપ આપવાનો છે. જો લાગી જાય ને હરખોથી મજા આવી જાય તો. હા હાલો ભાઈ, જુઓ જમવાનું બની ગયું છે અને અમે રોટલી બનાવી. જુઓ તમે, આ રોટલી છે, હાથે બનાવી. પહેલી વાર લાઈફમાં રોટલી બનાવી, પણ કુણી હારી બની છે, ખાવી ભાવ છે. રંગરૂપ હામું ન જાતા, બરાબર? જો આ મારી હાવ પહેલી રોટલી. આ છે ને આ પહેલી રોટલી છે, આનો શેપ જોવો. ત્યાર પછીની આ બીજી રોટલી, ત્યાર પછી આ ત્રીજી રોટલી, બરાબર? તો એમ સ્ટેપ બાય સ્ટેપ સારી થતી ગઈ. આયા છે મસ્ત મજાના જીરા રાઈસ દાલ ફ્રાય, અને આ બાજુ છે દાલ તડકા મિક્સ, એક નંબર, બરાબર? તો આવું હાથે બનાવીને ખાવાની મજા કંઈક ઓર હોય, બરાબર? કેમ કે આમાં કોઈને ખીજાવાનું તો આવતું જ નથી. જેવું બન્યું, હા હા હા, બહુ સારું કાકા, એક નંબર ને. હે ચાલો ભાઈ, તો હવે થોડાક ભાત લઈ લીધા છે પાળી કરવા હાટું. હવે એની બાજુ નાખું દાળ. લો આ પંચકુટી દાળ છે. હવે હું શાખું, તમે વખાણ સાંભળજો ખાલી, કેમ કે આપણે બનાવી છે, સમજે? એમાં કાયમ તેમ ન હોય. હા આખું માલ હંબો ખાલી ઘરે બને ને એવી સેમ છે, કોઈ ટેન્શન નથી. હાલો આવડી ગઈ દાળ ફ્રાય. તમે ક્યાંક જાઓ ને ટ્રાય મારજો, આવડી જાય, મહેનત કરશો ને એટલે. હા ખાવડો પતલી પડશે બહુ વેલા. એ સોટી હાલે લે, બધી બાજુ જ લાંબી ધ્યાન જોયો. Which ગ્રહ is this? Comment now. આજે અમે બનાવીએ છીએ જીરા રાઈસ દાલ ફ્રાય. દાલ ફ્રાય તો તૈયાર થઈ ગઈ છે, બરાબર? જીરા રાઈસ તૈયાર થઈ ગયા છે. હવે રોટલીની મેન પહેલી વાર દાળ ભાત હાલે, એક નંબર. આમ જો તમે હાથે બનાવેલા દાળ ભાત મસ્ત બન્યા છે, એક નંબર દાળ ભાત. કાકા કેટલા વાર લીધા? બીજી વાર લીધા, બીજી વાર લીધા. ભાઈ તો રોટલી એક જ ખાધી, બાકી આમ તો 2 ડીશ ભરીને ભાત ખાધા છે. એક ભરી એકડો હે ને? યાદ ન આવે. હા ભાઈ મજા આવી ગઈ. હું ખાઈ ગયો છું, પૂરું કરી દીધું. આ નકશો એ ખરખો ન બન્યો, આનું કંઈક વહીવટ પાડવો પડશે, શીખવું જોઈએ બીજી વાર. બાકી કુકર હજી ભર્યું છે, કાલે ખાવાનું થાય લગભગ એવું લાગે છે.